તમારી બાજુમાં કોઈ રહેતું હોય વર્ષોથી અને પછી અમેરિકા કાયમ માટે જતું રહ્યું, તમારે 2 દીકરાના લગ્ન થઈ ગયા અને છેલ્લા નાના દીકરાના હવે લગ્ન બાકી છે. દર વખતે એમને કંકોત્રી મોકલેલી કે આ વખતે આવો આવો આવો, પણ અનુકૂળતા એમને ના આવી. છેલ્લે ચિઠ્ઠી લખી ગયા છેલ્લા દીકરાના લગ્ન છે, આટલા વર્ષો આપણે સાથે રહ્યા, આ વખતે તમારે આવું જ પડશે. અને પેલાને થયું કે 2 પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો અને આટલા સંબંધ એમની જોડે, કહ્યું કે હા આ વખતે હું આવું છું, પણ રજા 2 દિવસની મળી છે એટલે 2 દિવસ માટે જ આવું છું, એટલે મારું ઘર તો ઘણા સમયથી બંધ છે એટલે ખોલીશ નહીં, તમારા ઘરે જ રોકાઈ દઈશ. અને એને કહ્યું હા મારા ઘરે જ રોકાવાનું. આવ્યા, લગ્નમાં હાજરી આપી, આનંદ થયો અને 1 દિવસમાં તો લગ્ન પૂરા થઈ ગયા. એટલે પેલાને થયું કે હવે આવ્યો જ છું ને આટલા ટાઈમથી ઘર બંધ છે તો લાવ ને ચોખ્ખું કરાવી લો. અને એને ઘર ખોલાવીને પોતાનું ઘર ચોખ્ખું કરાવ્યું. તમે એમ કહેશો કે ઘર ચોખ્ખું કરાવવા માટે અમેરિકાથી આવેલા? ના, એ તો આવેલા પોતાના સ્વજન માટે, પણ આવ્યા તો ઘર ચોખ્ખું કરતા ગયા. એમ ભગવાન પણ આવે છે ભક્તો માટે, પણ આવે તો અસુરોને મારી આ ઘર ચોખ્ખું કરતા જાય, આ ભૂતલને સ્વચ્છ કરતા જાય, અસુરોના ભારથી હણતા જાય અને એ હણાય ભાર ઉતરે અને ભક્તો માટે સુગમતા કરતા જાય. તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય. પ્રભુનો મૂળ ઉદ્દેશ તો ધર્મની સંસ્થાપના છે. પ્રભુ આવે છે ધર્મ માટે, ધર્મની સંસ્થાપના કરો. અને અનેક પ્રકારે પ્રભુ ધર્મ સંસ્થાપના કરે છે. એમાં આપણે વ્યાખ્યાઓ ન કાઢી શકીએ. પ્રભુ ક્યારે કોને સાથ આપ્યો, કોનો વિરોધ કર્યો, લોકો વ્યવહારમાં તર્ક વિતર્ક કરી શકે, પણ ભગવાનના ઉદ્દેશ્ય માટે તર્ક વિતર્ક ન થઈ શકે. ઉદ્દેશ્ય તો કેવલ ને કેવલ ધર્મ સંસ્થાપના છે. આમ કેમ કર્યું, કઈ રીતે કર્યું, આમ કેમ જીત્યા, આ કઈ રીતે ભાગ્યા, એનું ભાગવું હોય કે લડવું હોય, કારણ એક જ, ધર્મની સંસ્થાપના. ભગવાનનો ઉદ્દેશ્ય ક્યારે પણ વિપરીત નથી હોતો, એ સત્ય અને ધર્મ જ હોય છે. પ્રકાર જુદા જુદા હોઈ શકે. અનેક પ્રકારે જેમ બીમારી હોય તો કેટલા પ્રકારના ડોક્ટર, કોઈ આયુર્વેદિક હોય, કોઈ એલોપેથિક હોય, હોમિયોપેથી હોય, જુદી જુદી ટ્રીટમેન્ટ હોય, પણ લક્ષ્ય તો એક જ હોય ને કે આની બીમારી જાય. એમ ભગવાન ઘણીવાર જુદી જુદી રીતે દવા કરે, પણ એમનો લક્ષ્ય તો એ જ છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. યુગે યુગે આવે. જયારે પ્રભુના નામકરણની લીલાનો પ્રસંગ આવ્યો ને ભાગવતજીમાં, અને જયારે ગર્ગજીને નામકરણ કરવા માટે મોકલ્યા અને લાલનને જયારે યશોદાજીના ખોળામાં જોયા ને, અને જોતાની સાથે જ ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે. આનું નામ હું શું પાડું? આ તો અનેક નામો લઈને આવે છે. દરેક યુગમાં જુદા જુદા રૂપો ધારણ કરીને આવે છે. હરિ તારા 6000 નામ, કયે નામે લખવી કંકોત્રી. અને રોજ રોજ બદલે મુકામ, કયે ગામે લખવી કંકોત્રી. આનું નામ હું શું રાખું? ત્યારે પણ એ જ વાત છે. અનેક અનેક શાસ્ત્રોમાં તમે જ્યારે પણ જુઓ ત્યારે ભગવાન સંભવામી યુગે યુગે, અનેક રૂપે અનેક સ્વરૂપો ધારણ કરીને પધારે છે. આપણું ઉત્થાન કરવા માટે શ્રી મહાપ્રભુજી સાક્ષાત કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. અને મહાપ્રભુજી એવો સુંદર સેવાનો માર્ગ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યો. એ ગોપીજનોનું સુખ જે સારસ્વત કલ્પમાં હતું, મહાપ્રભુજી એ કલયુગમાં ઘરે ઘરે આપી દીધું. આજે પણ સેવા કરતા કરતા એવો જ આનંદ વૈષ્ણવ અનુભવે જે સમયે નંદાલયમાં ગોપીજનો અનુભવ કરતા હતા. આજે પણ ઠાકોરજીને જગાડીને મંગળામાં ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરીએ તો એવો જ આનંદ આપણને બધાને થાય જેવો એ સમયે યશોદાજીને થતો હતો. કેવો સુંદર સહજ નિર્દોષ માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. એ વ્રજભક્તોની ભક્તિ, લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. આવો ભક્તિનો માર્ગ આપણને ક્યાં મળે? કેવો સુંદર સહજ સ્વાભાવિક એ વ્રજભક્તોનો આનંદ આજે કલયુગમાં પણ આપણે ઘરે ઘરે લઈ શકીએ. કેટલી સુગમતા મહાપ્રભુજીએ કરી આપી. એ વ્રજભક્તોનો સુખ, એ વ્રજભક્તોનો આનંદ. એટલે હું તો હંમેશા કહું ને, એ સમય તો નંદ ઘેર આનંદ થયો, પણ કલયુગમાં તો ઘેર ઘેર આનંદ થઈ ગયો. મહાપ્રભુજીએ ઘરે ઘરે ઠાકોરજીને પધરાવી, પુષ્ટાવીને પધરાવી દીધા અને ઘર ઘરને વ્રજ બનાવ્યું. કેવું સુંદર સુખ મહાપ્રભુજી આપણને આપ્યું. આ તો પરમ ગુરુ છે.
આ તો સ્વયં પ્રભુ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ એમ કહ્યું. સાક્ષાત એ જ વદના અવતાર શ્રી વલ્લભ રૂપે આપણને મળ્યા. ગુરુ ને પ્રભુ બંને એક કરીને આપણને મળ્યા. સંભવામી યુગે યુગે. આજે ઠાકોરજી જરૂર નથી કે આપણે ધાર્યું હોય એ જ આકાર અને સ્વરૂપે આવે. ઘણા તક ભગવાન આવે એટલે પેલા બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે, પછી ધુમાડો આવે, પછી ઠાકોરજીનું પીતાંબર ઉડતું દેખાય, પછી એકદમ લાઇટ દેખાય, અને પછી વેણું વગાડતું મુખારવિંદ દેખાય. કારણ કે સિરિયલો જોઈ જોઈને આપણને એવી આદત પડી ગઈ છે ને કે સાચા ભગવાન આવે તોય આપણે માનવા તૈયાર ન થઈએ કે મ્યુઝિક ક્યાં વાગ્યું, લાઇટ ક્યાં થઈ. આપણે તો હવે ભગવાન પણ એ રીતે જ જોઈએ જે રીતે સિરિયલ ને ફિલ્મમાં પ્રગટ થતા હોય. એ તો ઘણી વાર આવે છે. तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. એ કયા રૂપે ક્યારે સામે આવીને ઉભો રહી જાય કોને ખબર. આપણી આંખોની તૈયારી છે. આપણને ક્યાં ખબર છે કે ક્યારે કોની આંખે આપણને જોઈ રહ્યો છે. આપણને ક્યાં ખબર છે કે કોની જીભ પર બેસી ગયો છે અને આપણને કોઈ સલાહ આપી રહ્યો છે. એને ઓળખવા માટે સત્સંગ કરવો પડે. સત્સંગ કરીને સમજણ પ્રગટ થાય ને ત્યારે ઓળખાય. અનેક રૂપે પરમાત્મા આવીને ઉભો હોય. એટલે સત્સંગ કર્યા પછી આંખોને તૈયાર રાખજો. એને ઓળખી કઈ ક્ષણે પ્રગટ થઈ ગયો કોઈ ન જાણી શકે. આ ક્ષણે આવ્યો. ઘણી વાર ભગવાન બોલે કોઈના જીભનો ઉપયોગ કરી, આપણને એ સમય સમજાઈ જવું જોઈએ હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, ભગવાન મને કહી રહ્યા. સંભવામી યુગે યુગે અનેક પ્રકારે પધારે છે. મારા જન્મ અને કર્મ દિવ્ય છે. અને જે એને જાણી જાય છે એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. અને જે આને જાણી જાય અર્જુન એને જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે. ભગવાન મનુષ્ય જેવા લાગે પણ મનુષ્ય નથી. એ અપ્રાકૃત છે, એ દિવ્ય છે, એ અલૌકિક છે. અને એટલા માટે જ પ્રભુ અર્જુનને સમજાવે છે, તારા ને મારા અનેક જન્મો થયા છે, પણ તું એમ ન માની લેતો કે જેમ તું જન્મે છે એમ હું જન્મું છું, જેમ તું કર્મ કરે એમ હું કરું છું. તારા ને મારામાં ઘણો ફરક છે. મારો જન્મ અલૌકિક છે. અને એટલે જ પ્રભુનું જન્મ કરતા આપણે પ્રાગટ્ય કહીએ છીએ. એ પ્રગટે છે. ભય પ્રગટ કૃપાલ એ પ્રગટ્યા. સિંધુ રેવ પુષ્કલ. જેમ ચંદ્રમાનો ઉદય થાય પ્રાચી દિશામાં પ્રગટે છે. પ્રભુનું પ્રાગટ્ય છે. પ્રભુનું જયારે પ્રાગટ્ય થવાનું હતું તમે જુઓ ભાગવતજીમાં પણ જુઓ, દેવતાઓ આવીને સ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. આ તો પરમ સત્ય રૂપ છે. પ્રભુ સાધારણ નથી. મહાપ્રભુજી જ્યાં સમજાવે છે કે જેમ પ્રભુ પ્રગટે એટલે કે કોઈ સરોવરમાં લીલ બાજી ગઈ હોય ત્યારે પાણી દેખાતું ન હોય, પણ પાણી તો છે જ. એમ કણ કણમાં ઈશ્વર વ્યાપ્ત છે જ, પણ એ ક્યારે દેખાય? જેમ લીલ થોડીક સરકાવી અને જેટલા ભાગમાંથી લીલ સરકી જાય એટલામાં પાણી દેખાય. એમ ભગવાન પ્રગટે એટલે કે એટલા ભાગમાંથી માયાને લઈ લે અને એટલા ભાગમાં ભગવાન પ્રગટેલા દેખાય. એટલામાં પ્રભુના સ્વરૂપનો અસ્તિત્વનો અનુભવ થાય. અને એટલા માટે પ્રભુનું પ્રાગટ્ય પરમ અલૌકિક છે. એ લૌકિક નથી. અને એટલા માટે ઘણીવાર લૌકિક ચિંતનો થાય કે પ્રભુ આ રીતે જેલમાં કઈ રીતે પ્રગટ્યા, ક્યાંથી ગોકુલ પધારી ગયા, કેમ કોઈને ખબર ન પડી, કેમ આમ થયું. પણ પ્રભુનું પ્રાગટ્ય અલૌકિક છે. અને અલૌકિક તત્વોનું વિશ્લેષણ અલૌકિક બુદ્ધિએ જ કરવું જોઈએ. એને લૌકિક બુદ્ધિએ કરવા જાવ ને તો અલૌકિકતામાં પણ દોષ દર્શન થાય. અને એટલા માટે સામર્થ્ય ન હોય ને અને જો ઢાળ ચડવા જઈએ તો પાછા પડી. ઘણાને ગાડી ચડાવતા બરાબર પાકું ના આવડતું, ઢાલ પર ચડાવવા જાય અને બંધ પડી જાય ત્યારે પાછી આવે. એમ ઘણી વાર સામર્થ્ય કરતા વિશેષ કઈ વાંચન કરવા જાઓ યા જાણવા જાઓ, હજી કોઈ અધ્યયન કર્યું ના હોય ને કોઈ ભાગવતજી આદિ ગ્રંથ ખોલી લો તો ઘણી વાર એમાંય અભાવ આવી જાય, એમાંય શંકાઓ જાગી જાય. કારણ લૌકિક બુદ્ધિથી પરમ અલૌકિક એવા પ્રભુને જાણી શકાતા નથી. કલાપી કહ્યું, સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, એમ અલૌકિકતા પામતા પહેલા અલૌકિક બનવું પડે. અલૌકિક બુદ્ધિ જ્યાં સુધી નથી થઈ
મધુરાષ્ટકની ટીકામાં ગુસાઈજી કહે છે કે હજી જો દેહ બુદ્ધિ ને લૌકિક બુદ્ધિ હોય તો મધુરાષ્ટક નહીં વાંચવું, અને જ્યાં સુધી અલૌકિકતા સિદ્ધ નથી થઈ ત્યાં સુધી આપણે આ ગ્રંથોના વિશ્લેષણો કરવા જઈએ ને તો ખોટા પડીએ. કારણ કે આપણી બુદ્ધિ બહુ નાની છે, બહુ ટૂંકી છે, આપણી સમજણ હજી એ મહાન ગ્રંથોને વાંચવા માટે કદાચ તૈયાર નથી થઈ. અને એટલા માટે કોઈનો આશ્રય લઈ, કોઈની માધ્યમ થકી ગ્રંથોનું અધ્યયન કરો. અહીંયા પ્રભુ કહે મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે, હું લીલા કરું છું, હું કર્મોમાં લેપાતો નથી. લીલા ને ક્રિયામાં આ જ ફરક છે. જીવ ક્રીડા કરે, ભગવાન લીલા કરે. ક્રીડામાં આનંદ પામવાની ઈચ્છાથી જે થાય એ ક્રીડા. દરેક વ્યક્તિ જે કાંઈ પણ કર્મ કરે છે એનું ઇન્ટેન્શન શું હોય કે મને આનંદ એટલે કે સુખ મળે, બીજું કોઈ ઇન્ટેન્શન નથી. જો દુનિયામાં 6.5 અબજ લોકો, 7 અબજ લોકો આખી દુનિયામાં છે, એને પૂછો તમારે શું જોઈએ તો બધાની ચોઈસ જુદી જુદી હોય, પણ એને પૂછો શા માટે જોઈએ તો એ 6.5 અબજ લોકો એક વાતમાં કેન્દ્રિત થઈ જાય, સુખ માટે, આનંદ માટે. ઇન્ટેન્શન મેળવવાનું આ વસ્તુઓથી આનંદ છે. દુનિયામાં બધાને આનંદ. અરે કોઈ સુસાઇડ પણ કરતું તો મરી જવું, સુખી થઈ જવું, ઈચ્છા તો સુખની જ હોય. દરેકને સુખ જોઈએ, આનંદ જોઈએ. એટલે સુખ મેળવવા માટે જે થાય એ કર્મ ક્રિયા, અને આનંદને કારણે જે થાય એ લીલા. જેના મૂળમાં આનંદ હોય એ લીલા, અને જેના ફળમાં આનંદ હોય એ ક્રીડા. આ સચ અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. પ્રભુમાં રહેલી ભગવત્તાનો આનંદ જ્યારે ભગવાન પોતે માણવા ઈચ્છે ત્યારે અનેક લીલાઓ પ્રગટ કરે. એ આનંદની અભિવ્યક્તિ એ લીલા છે. પ્રભુમાં રહેલા આનંદની અભિવ્યક્તિ એ લીલા, અને આનંદ પામવાની ઈચ્છા એ ક્રીડા. પ્રભુની લીલાઓ દિવ્ય છે. મહાપ્રભુજી કહે આનંદસ્ય હરેર લીલા. પ્રભુ કી લીલાએ આનંદ રૂપ હૈ. એટલે કે પ્રભુ કોઈનો વધ કરે કે વહાલ કરે, બંનેમાં સામેવાળાને તો આનંદ જ થાય છે. તમે ક્યારે એમ વાંચ્યું કે કૃષ્ણએ કંસનો વધ કર્યો ને કંસ દુખી દુખી થઈ ગયો? આપણે શું વાંચીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો, કૃષ્ણએ શિશુપાલનો ઉદ્ધાર કર્યો, તે જ ભગવાનમાં સમાયું. આપણે એમ વાંચીએ છે. એટલે કે ભગવાન વધ કરે ને તો એને તો આનંદનો જ, પરમાનંદનો અનુભવ થાય, અને વાલ કરે તોય આનંદનો અનુભવ થાય. ભગવાનની લીલાઓ, કારણ કે પ્રભુ છે ને અદ્ભુત ચરિત્ર વાળા છે, અને અદ્ભુત ચરિત્ર ભગવાનનું શું છે? મારી લીલાઓ દિવ્ય છે એમ ભગવાન કેમ કહે છે? કારણ કે ભગવાનની લીલામાં અદ્ભુતતા છે. અને અદ્ભુતતા શું છે? તો કે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન કરી લે એ જ ભગવાનની અદ્ભુતતા. તો કે અસાધન ને સાધન શું? તો કહું કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાંતિ તન્મયતામ હિતે. ભાગવતજીમાં આવ્યું કે જ્યારે ગોપીજનો દોડ્યા વેણુનાદ સાંભળીને, અને ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે આમ કાંત ભાવથી ગોપીજનો કેમ દોડી રહ્યા છે, છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કરશે. ત્યારે સુખદેવજીએ કહ્યું, અરે કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડે છે એ જો. કામમ ક્રોધમ, શિશુપાલને ક્રોધ આવે, 100 ગાળો ભગવાનને આપી, અને ભગવાન વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. પત્નીમાં, સિપાહીમાં, દ્વારપાલમાં બધે કૃષ્ણ દેખાવા લાગ્યા. પ્રભુ કહે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આ તો કોઈને તરસ લાગી હોય જલ પીવા યમુનાજીમાં જતો રહે, અને તોય યમુનાજી કૃપા કરે. આ એમની અદ્ભુતતા છે. એટલે જ મહાપ્રભુજી કહો તવ ચરિત્ર મત્યદ્ભુતમ. हे यमुना जी, आपका चरित्र अति अद्भुत है. ઠાકોરજીનું ચરિત્ર અતિ અદ્ભુત છે. જીવે વિચાર્યું ન હોય, અને પ્રભુ એને સાધન માનીને એનો ઉદ્ધાર કરી દે. એવી દિવ્ય ચરિત્ર વાળા, આવી દિવ્ય લીલા. જન્મ કર્મ ચમે દિવ્યમ. હું લૌकिक નથી એમ ભગવાન કહે છે. और वही बात महाप्रभु जी ने भी कही, मनुते नैव लौकिकम. हमारे ठाकुर जी लौकिक नहीं है.
લૌકિક જાણતા નથી, લૌકિક સાંભળતા નથી, લૌકિક સમજતા નથી, એ તો પરમમાં લૌકિક છે. એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે અંતઃકરણ પ્રબોધમાં, મનુતે નૈવ લૌકિક. પ્રભુ લૌકિક નથી. અને એટલા માટે લૌકિક રીતે પ્રભુને રીઝવવાનો પ્રયાસ નહીં કરો, લૌકિક રીતે પ્રભુને સમજાવવાનો પ્રયાસ નહીં કરો. લૌકિક એટલે શું? વ્યવહાર. મેં આટલું આમ કર્યું તો તમે આમ કરો, મેં આટલું કર્યું તોય તમે આમ ના કર્યું. આ બધી લૌકિકતા. જ્યાં સામ સામેના પક્ષો હોય એ વ્યવહાર, એ લૌકિકતા. પ્રભુ ક્યારેય કૃપા કરવા માટે કોઈ વસ્તુ કે સાધનની અપેક્ષા રાખતા નથી, કારણ કે પ્રભુ વ્યવહારુ નથી. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. પ્રભુ છે ને કૃપાલુ છે, પુષ્ટિસ્થ છે. એ લૌકિક ગતિ ક્યારેય તમારી કરશે નહીં. અને એટલા માટે લૌકિક રીતે પ્રભુ માટે ન વિચારતા ક્યારે પણ. પ્રભુ પરમમાં લૌકિક છે. અને અલૌકિકતા શું છે કે ભક્તના ભાવને આધીન થઈ ઠાકોરજી ભક્ત પાસે જાય છે. આ એમની અલૌકિકતા છે. તમે સવારે જગાડો, મિશ્રી આરો ગાઓ, ઓઢાવી દો, એ કોડી છે. અરે બપોરે 12 વાગે મંગળા કરાવી શકો. આપણે તો કાલ સાધક છે. તમને એમ તો કે આટલા મોડા જગાવાય તો અચ્છા આટલા મોડા પડાવાય, આટલા વહેલા પડાવી દેવાય. તમે તો સવારે જ પડાવી દો છો, રાત ક્યાં થાય? તો જો વહેલા પહોળી શકે તો એ મોડા જાગી શકે. કારણ એ પુષ્ટિસ્થ છે, એ વ્યવહારુ નથી, એ કૃપાળુ બની તમારા ઘરે આવે છે. તમને જે આજ્ઞા તમે લીધી હોય, તમે જેટલો ક્રમની આજ્ઞા લીધી હોય, પ્રભુ એટલા જ ક્રમમાં પ્રસન્ન થઈ જાય છે. મિશ્રી ભોગની આજ્ઞા હોય તો એ મિશ્રીમાં રાજી થાય છે. તમે જે આજ્ઞા લીધી એ પ્રમાણે ઠાકોરજી તમારા ઘરે બિરાજે છે. તો આ પ્રભુની આ અલૌકિકતા છે. અને અલૌકિકતા એ છે, દિવ્યતા શું છે? બીજી વાત, એ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ સાથે બિરાજે છે. એટલે કે એક જ ક્ષણે બાલક છે ને એક જ ક્ષણે કિશોર પણ છે. એ એક ક્ષણે અબૂધ છે અને એ સર્વજ્ઞાતા પણ છે. એ અસમર્થ છે અને એ સર્વસમર્થ પણ છે. આ એની દિવ્યતા છે. જન્મ કર્મ ચમે દિવ્યમ. એની દિવ્યતા શું છે? એ તમારી સર્વ ઈચ્છાઓનો પૂરા કરતા પણ છે અને એ તમારી પાસે માંગવા વાળો છે. મને આજે આ રોગ આવે ને એટલે ઘણાને એમ થાય આખી દુનિયાને જમાડનારને ઠાકોરજીને આપણે શું મિશ્રી ધરવાના? પણ ના, એ દિવ્ય કર્મ વાળો છે, દિવ્યતા વાળો છે. તમે જે ભાવ લઈને જશો એ એવો થઈને પ્રતિસાદ આપશે. આગળ એની ચર્ચા આવશે. ये यथा माम प्रपद्यन्ते तांसतैव भजाम्यहम्. એની આગળ ચર્ચા કરીશું. તો પ્રભુ દિવ્ય છે. દિવ્ય છે એટલે એ સર્વ સમર્થ છે અને તમારા ભાવને આધીન પણ છે. એમ કહેતા પ્રભુએ કહ્યું, જન્મ કર્મ ચમે દિવ્યમ ઇવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. અને જે આ મારી દિવ્યતાને જાણી જાય છે એને જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય છે. એને વારે ઘડીએ જન્મ મૃત્યુના ચક્કરમાં પડવું નથી પડતું. રાગ ભય અને ક્રોધ જેનો સંપૂર્ણ નાશ પામી ચૂક્યો છે અને અનન્ય પ્રેમ ભાવ મારામાં સ્થિત કરી રહેતા એવા મારા આશ્રય નહેરાનારા એ ભક્તો જ્ઞાન રૂપી તપ વડે, એ ભાવ રૂપી તપ વડે પવિત્ર થઈને મારા સ્વરૂપને એ પામી ચૂક્યા છે. જેના રાગ દ્વેષ ક્રોધ, કારણ કે જીવનમાં જયારે ભક્તિ જાગે ને પ્રભુની, યા પ્રભુનું જ્ઞાન થઈ જાય ને જેને, પછી એને આ દોષો કાઢવા નથી પડતા, એ આપમેળે ખરી પડતા હોય છે. જેનું હૃદય ભાવથી ભરાઈ ગયું હોય એના મનમાં, એના હૃદયમાં બીજું કઈ રહેવાની જગ્યા જ ન હોય. અને જયારે પ્રેમ પ્રકાશિત થાય જેના હૃદયમાં, ભગવદ અનન્ય શરણાગતિ સિદ્ધ થાય, પછી રાગ દ્વેષ ક્રોધ એના મનમાં રહી શકતા નથી. અને જેના હૃદયમાં રાગ દ્વેષ ક્રોધ રહે છે ત્યાં પરમાત્મા ન રહી શકે. મહાપ્રભુજીએ કહ્યું, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય તો એમાં પણ પરમાત્મા રહી શકતા નથી. અને એટલા માટે પ્રભુને પધરાવવા માટે, કારણ કે પ્રભુ પધારે ને તો સૌથી પહેલા ભક્તના હૃદયમાં પધારે. તમારા હૃદયમાં આવીને ઠાકોરજી તમને પ્રેરણા આપે કે હવે મારી સેવા કર.
અને જ્યાં સુધી હૃદયમાં ના આવ્યા હોય ને ત્યાં સુધી સેવામાં આનંદ ના આવે, પ્રેરણા જ ન થાય કે ઠાકોરજીની સેવા કરું, ભક્તિ કરું, માળા કરું. સૌથી પહેલા ઠાકોરજી ભક્તોના હૃદયમાં આવે છે, અને હૃદયમાં આવી અને ભક્તના હૃદયમાં એ ભાવ જગાવે, હવે તું મારી પાસે આવ, મારું નામ લે. તમને ભગવત ભાવ જાગવા માંડે, ભગવત સેવામાં રુચિ થવા લાગે, ત્યારે માનવું કે તમારું હૃદય શુદ્ધ બન્યું છે ને ભગવાન આવ્યા છે. ઘણા લોકો કે અમારું દિલ ચોખ્ખું છે, અમારે આ ભક્તિ ને સેવા અને આ બધું કરવાની શું જરૂર, અમે કોઈનું દિલ દુખાવતા નથી, અમે કઈ ખોટું નથી કરતા, અમારે આ બધું કરવાની કઈ જરૂર, એમ કરીને બધા પોતે જ પોતાના ચુકાદા આપી દે. હવે તારું દિલ ચોખ્ખું છે, તું કે છે, પાડોશી પૂછ તો ખબર પડે. આ તો આપણે આપણા ચુકાદા આપી દઈએ. પણ હું તો એટલું જ કહું, હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી તારું દિલ પવિત્ર નથી થયું. કે દિલ પવિત્ર થઈ જાય, હૃદય શુદ્ધ થઈ જાય, એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે. હજી પ્રભુ નિકટ જવાની ઈચ્છા નથી થતી, એ જ પ્રમાણ આપે છે કે હજી દિલમાં ક્યાંક કલ્મશ છે. કારણ કે અંતઃકરણ જેનું શુદ્ધ થાય ને એમાં ભગવાન પ્રકાશાય વગર રહે જ નહીં. પ્રભુ પ્રકાશિત થાય જ એના હૃદય, એને પ્રભુથી દૂર રહેવાનું એની ઈચ્છા જ ન થાય. સહજ ભક્તિનો ઉદ્ઘાટન હૃદયમાં થઈ જાય. પ્રભુ કે અનેક જીવો આ રીતે મને પામી ચૂક્યા છે, એમના હૃદયમાંથી આ બધું જતું રહ્યું છે. અને એટલા માટે દોષો છોડવાની મહેનત ન કરો. આમ ધ્યાન કરીને ક્રોધ કાઢો, લોભ કાઢો, દ્વેષ કાઢો, કારણ કે જેને યાદ કરો એ નીકળે જ ક્યાંથી? જ્યાં સુધી ક્રોધને યાદ કરો છો કે આને કાઢવો છે, ત્યાં સુધી એ જવાનો જ નથી. આ બધાને તો ભૂલાઈ જવા જોઈએ. એટલે કે આ રાગ, દ્વેષ, ક્રોધ, ભય, પ્રભુની ભક્તિમાં એવા લાગી જાઓ કે આ બધું યાદ જ થાય. અને એકવાર ભાવ જાગે ને પછી આ બધું, જે પગમાં કાંટો હોય ને પણ ખૂંચતો ના હોય ને તો કાઢીએ નહીં આપણે, ખબર જ ના પડે કે કાંટો છે, પણ ખૂંચવા લાગે તો એ જ દિવસે બેસીને કાઢી લઈએ. એમ ભક્તિ પ્રગટ થાય ને હૃદયમાં, ત્યાં રાગ, દ્વેષ, ભય બધું ખૂંચવા લાગે, અને ખૂંચવા લાગે એટલે માણસ એ જ ક્ષણે બેસીને એને કાઢી નાખે. પછી એમ લાગે કે આ બધું મારી અંદર કેમ છે, એક ભક્તની અંદર. કારણ કે સેવા કરવી એટલે કેવલ જગાડીને ભોગ ધરવા એટલું જ નહીં, પણ એના મનમાં વિચાર આવે કે જે આંખે મારે કાલે ઠાકોરજીના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? કાલે આ આંખે મારે દર્શન કરવાના છે, કાલે જે હાથથી મારે લાલનના ચરણસ્પર્શ કરવાના છે, એ હાથે પાપ કેમ થાય? જે જીભે કાલે મારે ઠાકોરજીના ગુણગાન કરીને ઠાકોરજીને જગાડવાના છે, એ જીભે મારાથી કોઈની નિંદા કેમ થાય? જે પગથી દોડી દોડીને કાલે ઠાકોરજી માટે સેવા કરવાની છે, એ પગ ચાલીને એવી જગ્યાએ કેમ જાય કે હું ઠાકોરજીને મોઢું બતાવતા મને શરમ આવે? સેવા કરતો હોય ને એટલે સેવા કરવું એટલે ભોગ ધરવા, જગાડવા, પોઢાવા જ નહીં, પણ આખા જીવનનું એક ડિસિપ્લિન એને આવી જાય. કારણ એને એક ચિંતા હોય છે, કાલે મારું આ મોઢું મારે ઠાકોરજીને બતાવવાનું છે, તો કયા ચહેરો, કયો મુખ લઈને હું ઠાકોરજી સામે જઈશ, એને એની ચિંતા હોય છે. ભક્તિનું પ્રાગટ્ય હૃદયમાં થાય, આપ મેળે બધું જતું. આગળ પ્રભુ કહે, 11મા શ્લોકમાં સમજાવતા કહે કે મારા ચરિત્રને તું જાણ અર્જુન, હું કેવો છું.